એવરીવન વેલકમ બેક. ફાઇનલી આ વખતે થોડા ટાઈમ પછી વેલકમ બેક છે. પણ યસ, જસ્ટ ડે બિફોર ઇલેક્શન્સ ઇન ગુજરાત આજે આપણે મળીએ છીએ નાનકડા ચેટ ડિસ્કશન માટે. અને ઓવરઓલ આપણો પર્પઝ એ છે, યસ ધ રેકોર્ડિંગ ઇઝ ઓન. અને આપણે આજે આપણું જે પ્લાન હોવો જોઈએ, જીપીએસસી મેન્સ જે તમે 2024માં આપશો, બરાબર, તો તમારું કયું ફોકસ હોવું જોઈએ, રાઈટ, અને તમે કઈ રીતે પોતાની પ્રિપરેશનમાં હોવા જોઈએ, કયા કયા પ્રકારની મસ્તી કે એક્શન્સ તમારા દ્વારા લેવાવી જોઈએ, રાઈટ, તમે રિવિઝન મોડમાં હોવા જોઈએ કે કેમ, બધી વાતો આજે આપણે કરીશું. અને ઓવરઓલ એક આઈડિયલ શેડ્યુલ ઓફ ધ ડે એની હું વાત કરીશ, નોટ લોંગ ટર્મ. એક ડેઇલી શેડ્યુલની હું થોડી વાત કરીશ કે તમારું ડેઇલી શેડ્યુલ કેવું હોવું જોઈએ, અને ઓફકોર્સ તમે પ્લાન કેવી રીતે કરી શકો. આ બધા ટોપિક્સ પર આપણે વાત કરી છે, પણ ટાઈમે થોડું ચેન્જીસ સાથે આજે ડિસ્કસ કરીએ. ચલો. સો ફર્સ્ટ થિંગ ઇઝ કે રિઝલ્ટ ક્યારે આવશે. હજી તો પ્રીનું રિઝલ્ટ નથી આવ્યું. આઈ હેવ હર્ડ સો મેની રૂમર્સ દેટ ઇટ ઇઝ ઇન 15th આઈ થિંક. બરાબર, આ મહિનામાં સંભળાય છે કે 15 પ્રીનું રિઝલ્ટ આવી જશે. બટ ઇન એની કેસ આઈ ડોન્ટ સી ધ મેઇન્સ ઓકરિંગ બિફોર ઓક્ટોબર ઓર નવેમ્બર. બરાબર, તો ઓક્ટોબર અને નવેમ્બરમાં ક્લાસ 1-2ની મેઇન્સ આવી શકે. દેટ મીન્સ કે આપણે મેના બિગિનિંગમાં છીએ, તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એન્ડ દેન મે બી હાફ ઓફ ધી ઓક્ટોબર. સો વી હેવ સ્ટીલ 5 to 6 months વિથ અસ. બરાબર, અને જ્યારે આપણી જોડે 5 થી 6 મહિના છે, તો આપણે કંઈક અમુક હાલતમાં હોવા જોઈએ. હોપફુલી તમારી જોડે જે અત્યાર સુધીનો ટાઈમ હતો એ ટાઈમને તમે ઇફેક્ટિવલી યુટિલાઇઝ કર્યો હશે. નથી કર્યો તો કોઈ રિગ્રેટ કરવાની જરૂર નથી. ઇટ્સ ઓકે, ઇટ હેપન્સ. હવે કરીશું, રાઈટ, દેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ. સો આપણે પહેલું કામ શું કરીશું? ફર્સ્ટ થિંગ કે તમારો એક ડેઇલી શેડ્યુલ મારા હિસાબે કેવો હોવો જોઈએ, અને ખાસ આન્સર રાઇટિંગની શું ઇમ્પોર્ટન્સ છે, અને એક ડેઇલી શેડ્યુલ તમને કઈ રીતે બધી વસ્તુથી બચાવશે. બરાબર, આઈ હેવ ઓલવેઝ રેકમેન્ડેડ દેટ આઈ રેકમેન્ડ નો મોર દેન 8 to 8.5 to maximum 9 hours a day of reading, provided you are working. નોટ વર્કિંગ મીન્સ, અને તમે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરો છો, યુ આર વર્કિંગ ફૂલ ટાઈમ ફોર યોર પ્રિપરેશન. આ સિચ્યુએશન્સમાં તમે 8 થી 9 કલાક મેક્સિમમ વાંચી શકો. ઇવન 7 hours ઇઝ અ ગુડ ઇનફ ટાઈમ, રાઈટ. ચલો, હવે 7 કલાક જે દિવસના છે ને, એમાં અમુક એક્ટિવિટીઓ, અગેન આઈ હેવ ટોલ્ડ, યુ માઇટ ફીલ ઇટ રિપીટેટિવ, પણ હું આજે 2-3 સ્ટ્રેટેજી અને એક્શન સાથે કહીશ કે ઓકે તમારે હવે એને શું કરવું જોઈએ. અને આઈ એમ ઓલ્સો થિંકિંગ ઓફ મેકિંગ વન પેપર, એક ઓપન પેપર આપણે બનાવવું છે, કે જેથી મને લાગે છે કે જેવા ક્વેશ્ચન આવવા જોઈએ. સો ઇફ આઈ કેન હેવ સમ ટ્રાય, તો હું એક ક્વેશ્ચન્સ થોડા બનાવીને મૂકીશ. ચલો. સો ફર્સ્ટ થિંગ કે આઈડિયલ ડે તમારો કેવો હોવો જોઈએ. એની ગિવન ડે એક્સેપ્ટ સન્ડે. સન્ડેનું પ્લાનિંગ અલગ આપીશ. તો આપણે વીકને 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ. એક વર્ક ડે મતલબ મંડે ટુ સેટરડે, અને એક છે સન્ડે. દિવસના આપણે ઓવરઓલ વીકના આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. બરાબર, હવે આપણે માનીએ છીએ કે વીક ડે એટલે કે અઠવાડિયાનો ચાલુ દિવસ. અગેન આ જોબના પર્સ્પેક્ટિવથી નથી, આ પ્રિપરેશનના પર્સ્પેક્ટિવથી છે. ધીસ ઇઝ ઇરિસ્પેક્ટિવ ઓફ વેધર યુ આર વર્કિંગ ફૂલ ટાઈમ, વર્કિંગ પાર્ટ ટાઈમ, ઓર યુ આર પ્રિપેરિંગ ફૂલ ટાઈમ. તમે કોઈ પણ કેટેગરીમાં હોવ, તમારો ડેઇલી શેડ્યુલ, જો તમે મેઇન ફોકસ હો, મેઇન્સ માટે તમે કામ કરતા હોય, તો કંઈક તમારે આવું કરવું જોઈએ. યોર ડે, એમાં મિનિમમ કેટલી વસ્તુઓ આવવી જોઈએ, બરાબર, મિનિમમ વસ્તુઓની હું વાત કરું છું. અને પછી હું તમને ટેન્ટેટિવ ટાઈમિંગ્સ પણ કહીશ. મિનિમમ વસ્તુમાં આવવી જોઈએ એક એડિટોરિયલ. ઓલવેઝ રિમેમ્બર, તમે જો આ ટાઈમમાં એક એડિટોરિયલ નથી કરતા તો તમે ભૂલ કરો છો. તો ધીસ ઇઝ ડૂઝ. જોડે જોડે ડોન્ટ્સ પર કહેતો જ જઉં છું, કે જેથી એક જ સ્લાઇડમાં કે એક જ જગ્યાએથી તમને બધું જ કલેક્ટિવ અન્ડરસ્ટેન્ડિંગ મળી જાય. એડિટોરિયલ જોવાના છે. ન્યૂઝપેપરમાં ટાઈમ ના બગાડતા, કરંટ અફેર્સના મેગેઝિનમાં ટાઈમ ના બગાડતા, પીડીએફ્સ કોઈ નવી રીડ ના કરતા, કોઈ કરંટ અફેરના ફર્ધર સેશન્સ એટેન્ડ ના કરતા. This is a do for me, don't for me in the same area. Second thing, focus should be on writing, right? Answer writing.
કારણ કે આપણને બધાને ખબર છે, નાવ વી ઓલ આર વેરી ફેમિલિયર, કે સિલેક્શન તમારું હવેના 900 માર્ક્સ જ નક્કી કરશે, રાઈટ. સો વોટ એવર યુ ડુ, યોર રાઇટિંગ હેઝ ટુ બી એક્સિલન્ટ. સો આપણે 900 માર્કનું જે છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરશું. એક છે જેને કહીએ આપણે લેંગ્વેજીસ, ભાષાઓમાં એસે સિવાયની વાત કરીએ છીએ. સો ગુજરાતી અને ઇંગ્લિશ, એને વીકમાં એટલીસ્ટ 2 દિવસનો આપણે શેડ્યુલિંગ આપશું, 2 દિવસ આપણે એના પર કામ કરશું. બાકી છે જીએસ પર આપણે 6 ડે અ વીક કામ કરશું, બરાબર. અને થર્ડ પોર્શન જે આવે છે એ છે એસે પર આપણે વીકમાં 1 દિવસ કામ કરશું, એન્ડ ધેટ વિલ બી સન્ડે. ઓકે, સિમ્પલ ઇનફ. લાંબો એસે છે કે ટૂંકો એસે છે, ઇરિસ્પેક્ટિવ ઓફ એસે, જ્યારે એસેની વાત આવે તો આપણે એ કામ ખાલી રવિવારે કરશું. બાકીની વાત છે જીએસ 6 દિવસ, બરાબર. અને તમે ઓવરઓલ લેંગ્વેજ 6 દિવસ, 6 નહીં, 6માંથી 2 દિવસ તમારે લેંગ્વેજ કરવી જોઈએ. જો હું જે પ્લાન કહું છું એ બધા મારી સમજણ અને મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે છે. યુ કેન હેવ યોર ઓન બેટર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ બેટર પ્લાન એઝ વેલ. આપણે એવું કોઈ ઇજ્જત પર નથી લઈ લેતા કે મારો પ્લાન જ ફોલો કરવો જોઈએ. ધીસ ઇઝ અ ટેન્ટેટિવ આઈડિયા. સો એક વીક ડેમાં તમારે કઈ કઈ વસ્તુ રાખવાની, મેં પહેલાં કહ્યું એમ એડિટોરિયલ, બરાબર. બીજું કહ્યું એમ આન્સર રાઇટિંગ. હવે એમાં તમે એવું કરજો, મંડે મને સોમવાર, મંગળ, બુધ નહીં, અને ગુરુવાર એટલે થર્સડે, આ 2 દિવસે તમે લેંગ્વેજને લઈ લેજો, ભાષાને. અને શું કરવાનું એમાં, ગુજરાતી પ્લસ ઇંગ્લિશ બંને લઈ લો. ગુજરાતી અને ઇંગ્લિશ બંને દિવસે લેવાના છે. પણ શું કરવાનું, ફોર એક્ઝામ્પલ છે પત્ર લેખન છે, તો એક દિવસે છે સોમવારે ગુજરાતીનો પત્ર લખો, સેમ ટોપિક પર ઇંગ્લિશનો પત્ર લખો. સમજાય છે? સી આઈ એમ સમરાઇઝિંગ ઓલ ઓફ માય અર્લિયર સેશન્સ ફોર પ્લાનિંગ એન્ડ શેડ્યુલિંગ. બધું એક ક્લબ કરીને તમને આઈડિયા આપવાનો ટ્રાય કરું છું. તો પહેલું તમારે શું કરવાનું છે, જે તમારું લેંગ્વેજ પોર્શન છે એને પ્લીઝ 2 દિવસથી વધુ ટાઈમ ના આપતા. કારણ કે સ્ટીલ રિમેમ્બર, આપણી જોડે 5 મહિના છે. 5 મહિનામાં ધારી લો કે ખાલી 4 અઠવાડિયા આવે, તો 5 ચોક 20, અને 20 ગુણ્યા 2, 40 દિવસ તમે કરશો લેંગ્વેજીસને. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ સફિશિયન્ટ ઇનફ, બરાબર. તો હું મિનિમમ ક્રાઇટેરિયા પ્રમાણે તમને કહું છું કે તમારે લેંગ્વેજ પર આનાથી વધારે ફોકસ આપવાની જરૂર નથી. કોઈ લેંગ્વેજનો કોર્સ, પ્રોગ્રામ કશું ના જોતા. ઇંગ્લિશ માટે ગ્રામર કે ફોર્મેટ્સ માટે મારું અવેલેબલ છે લેક્ચર્સ, તમે આરામથી એને ફોલો કરજો. અને અક્ષર પબ્લિકેશનની બુક્સ કે લિબર્ટી પબ્લિકેશન, કે અક્ષરની મેં પોતે વાંચેલી છે, લિબર્ટીની મારી જોડે હતી. આઈ ફાઉન્ડ ઇટ મોડરેટલી ઓકે. અક્ષરની મને સારી લાગી હતી, મેઇન્સની બુક આવે છે. અને નવા પબ્લિકેશન્સનું મને આઈડિયા નથી, પણ તમને જો કમ્ફર્ટેબલ લાગે તો તમે કોઈ પણ ફોલો કરી શકો. ગ્રામર અક્ષરનું ઇંગ્લિશનું સારું છે, રાઈટ. તો એને તમે ત્યાંથી પ્રેક્ટિસ કરજો. મારા સેશન્સ પહેલાં અર્લીયર 24 સેશન્સ છે ગ્રામર માટે, એના પર ખાસ ધ્યાન આપજો. ઓલવેઝ રિમેમ્બર, ઇંગ્લિશમાં તમારે સિલેક્શન કરવું છે તો તમારે 90ની આજુબાજુ માર્ક્સ લાવવાના છે. 90 ઉપર ગયા એટલે તમારો ક્લાસ 1 પાકો, બરાબર. અને 70થી નીચે ગયા એટલે તમારું સિલેક્શન 9મી. બહુ સાદી ભાષામાં હું કહું છું. કારણ કે ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે જેમાં 70, 90, 100 માર્ક્સ સુધી આવી જશે. જ્યારે ગુજરાતીમાં બહુ સારું પેપર, એક્સિલન્ટ પેપર પણ 70, 75થી વધારે નહીં જાય. અને એવરેજ પેપર પણ 50થી 55 કે 60 વચ્ચે લાવી શકાય. સો માય એફર્ટ શુડ બી ગુજરાતીમાં 60ની આજુબાજુ કંઈક ટાર્ગેટ કરો, બટ એટ અ સેમ ટાઈમ ઇંગ્લિશમાં થોડી વધારે મહેનત કરી અને યુ શુડ ગેટ 90 માર્ક્સ એટલીસ્ટ, રાઈટ. સો એના માટેની મારો પ્લાન એવો છે કે જે દિવસે તમે લો, ફોર એક્ઝામ્પલ રિપોર્ટ રાઇટિંગ લો છો બીજા કોઈ દિવસે, તો 2 ભાષામાં રિપોર્ટ રાઇટિંગ લખી દો, બરાબર. અને ઓલવેઝ રિમેમ્બર, માર્ક્સ અને વેઇટેજ પ્રમાણે લખજો. માર્ક્સ વર્સિસ ટાઈમનો રેશિયો બનાવી દઉં છું તમને હું. જો આપણી જોડે એક્ઝામમાં 150 માર્ક્સ છે, બરાબર, અને 180 મિનિટ છે, બરાબર. દેટ મીન્સ કે પર 10 માર્કના ક્વેશ્ચન માટે જ્યારે તમે ત્રિરાશી માંડશો તો તમારી જોડે 12 મિનિટનો સમય છે. જો તમે 15 માર્કનો કોઈ ગુજરાતી કે ઇંગ્લિશનો ક્વેશ્ચન એટેન્ડ કરો છો તો એના માટે તમારી જોડે 18 મિનિટ છે.
અને જો તમે એસે કે એવું કંઈ લખો છો ગુજરાતી કે ઇંગ્લિશમાં, તો એના માટે તમારી જોડે 24 મિનિટનો ટાઈમ છે. આ ટાઈમ લાઈનને ધ્યાનમાં રાખીને જ જીએસ કે લેંગ્વેજમાં લખવાનું છે. સમજાય છે? રોજના 1 કે 2 આન્સર રાઇટિંગની જ હું વાત કરું છું, બટ યુ હેવ ટુ એન્શ્યોર કે તમે આને જ આ જ રીતે આટલી જ મિનિટના ટાઈમ ફ્રેમમાં લખો. બરાબર? હા, હવે બીજો સવાલ એ આવે કે ઓકે ચલો આ એક તો પોર્શન થઈ ગયું. સો નાવ વી હેવ, પછી છેલ્લે હું આખો દિવસ પણ બનાવી દઈશ અને દરેક દિવસે તમારું શું હોવું જોઈએ એની વાત કરી લઈશ. ચલો, સો આપણું એક થઈ ગયું કે ભાઈ લેંગ્વેજને ક્યારે લઈ લેવું. નાવ કમ્સ ધી જીએસ પોર્શન. બરાબર. હવે જીએસમાં બે રીતે કામ થઈ શકે. એક થઈ શકે કે સબ્જેક્ટ વાઇઝ, અને બીજું છે પેપર વાઇઝ. પેપર વાઇઝમાં ફાયદો એ રહેશે કે ધારો કે તમે એક દિવસે GS1 લઈ લો. ફોર એક્ઝામ્પલ, જેટલું રોટેટ કરશો ને એટલી તમને મજા આવશે. સો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. બરાબર? તો તમારે શું કરવાનું? આ દિવસે GS1 લઈ લો, GS1 લઈ લો, GS2 લઈ લો, GS2 લઈ લો, અને GS3 લઈ લો, GS3 લઈ લો. પછી આમાં એવું હોઈ શકે કે ઇનિશિયલી તમે બસ ખાલી હિસ્ટ્રી લઈ લો, કે જીઓગ્રાફી લઈ લો. બટ જેટલું તમારું મગજ થોડા થોડા સબ્જેક્ટ્સમાં અલગ અલગ સાથે જશે ને, આઈ થિંક યુ વિલ ગેટ મચ મોર એડવાન્ટેજીસ ઓફ દેટ. બરાબર? તો આ મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે રેકમેન્ડેશન્સ છે. તમે આવી રીતે થોડું દિવસના શેડ્યુલ્સને પ્લાન કરો. લખવું કઈ રીતે એ પણ હું તમને હવે કહીશ હમણાં. બરાબર? ઓલરેડી આ બધું કીધેલું છે, પણ આજે થોડું આપણે ઓર્ગેનાઇઝ વેમાં વાત કરીએ છીએ. ચલો, સો ફાર સો ગુડ. આટલે સુધી બધા સાથે છો? ચલો, સો જીએસમાં આ બેમાંથી કોઈ પણ કરાય. હંમેશા બીજી એક વસ્તુ, પાસ્ટ પેપર્સ આર ગોડ, એને પહેલાં રિફર કરો. બરાબર? ટેસ્ટ સિરીઝમાં ચક્કરમાં બહુ ના પડતા, મોડેલ આન્સર્સના ચક્કરમાં ના પડતા. બરાબર? આન્સર ચેકિંગના બહુ બધા પ્રોસેસીસને પ્લાન્સ અવેલેબલ છે, આમાં ના પડતા. રાઈટ? સો તો કરવું શું? તમે આન્સર લખ્યો તો હવે તમને કઈ રીતે ખબર પડે? તો આઈ ગેસ અગેન ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં. તમારે આન્સર કઈ રીતે લખવાનો છે? પહેલી એક મિથ છે કે મેં વાંચ્યું પછી એ જ ટોપિકનું લખું. ઓલવેઝ રિમેમ્બર, વાંચેલું લખવાનું નથી. હંમેશા નવા ટોપિક એક્ઝામમાં પૂછાશે. જેટલું રેન્ડમ ક્વેશ્ચન માટે તમે તૈયાર રહેશો એટલો તમને ફાયદો થશે. ઇઝ ઇટ ક્લિયર? સો મારા ખ્યાલે સૌથી પહેલું કામ છે તમારે ક્વેશ્ચનને લખવો જોઈએ. રોજ કેટલા ક્વેશ્ચન લખવાના? વેલ, રોજ મારા ખ્યાલે 2 ક્વેશ્ચનથી વધારે ન લખતા. 2 ક્વેશ્ચન્સ મેક્સિમમ. અને તમે જોશો તો સોમવારે અને ગુરુવારે તમારી જોડે ટોટલ 4 ક્વેશ્ચન થઈ જશે. સો એ દિવસે તમે જીએસનું એક ક્વેશ્ચન લઈ લેજો તો પણ ચાલી જશે. બરાબર? સો સોમવારે અને ગુરુવારે તમારે શું કરવાનું? જીએસનું એક જ ક્વેશ્ચન લખવાનો, અને બાકીના ટાઈમમાં તમારે શું કરવાનું છે? 2 ક્વેશ્ચન લખવાના છે. પ્લીઝ લખજો. તમારું સિલેક્શન લખવા પરથી થવાનું છે. પ્લીઝ ડુ નોટ ફોરગેટ ધેટ. રાઈટ? હવે ઘણી વસ્તુમાં હું કહું છું કે તમારે રેન્ડમ ક્વેશ્ચનને પહેલાં લખવાનો. કંઈ પણ પૂછાય. ફોર એક્ઝામ્પલ, આચારસંહિતા પર પૂછાયો, મોડલ કોડ ઓફ કન્ડક્ટને લીગલ બેકિંગ ન હોવાથી તેનું સંતોષકારક રીતે અમલ થઈ શકતો નથી, અને તેના પરિણામે નિષ્પક્ષ ચૂંટણીઓ ભારતમાં યોજાતી નથી. આ વાક્ય પર કોમેન્ટ્સ કરો. આવો જો તમને સવાલ પૂછાય તો પહેલાં જવાબ લખો, જે આવડે. જવાબ કેટલા ટાઈમમાં લખવાનો? 10 માર્કનો જ ક્વેશ્ચન હોય છે જીએસમાં. સો તમારી જોડે 12 જ મિનિટ છે. આ 12 મિનિટની અંદર તમારે અંડરલાઇનિંગનો પણ ટાઈમ ગણી લેવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર? અંડરલાઇનિંગ સાથે તમારી જોડે 12 મિનિટ છે. સો આનાથી વધારે ટાઈમની લક્ઝરી એફોર્ડ ન કરતા. બરાબર? ધેન પહેલું કામ તમે શું કર્યું? તમે આન્સર લખી દીધો, જેવો લખાય એવો. હવે તમારે ઇમિડિયેટલી જો, એટલે તમને ઇમિડિયેટલી એક આન્સર લખે, 2 આન્સર પહેલાં લખી દેવાના દિવસના. સો તમારે એક સાથે 24 મિનિટનું લખવાનું રોજ. અને જે દિવસે ઓલું હશે એ દિવસે 36 મિનિટ, કે અગર ઇન્ડિપેન્ડ 15 માર્કનો ક્વેશ્ચન હોય તો 8 મિનિટ 6 મિનિટ વધારે, ને એ રીતે. રાઈટ? વાઇઝ વર્સા. પણ તમારે એ રીતે લખવાની જરૂર છે.
સો ઇન શોર્ટ ઓન અ ગિવન ડે તમારા એટલીસ્ટ 40 મિનિટ્સ આન્સર લખવામાં જશે, 30થી 40 મિનિટ. સો ફાર સો ગુડ. ઓકે, આગળ જઈએ. પહેલાં તમે આન્સર લખી દીધો. હવે તમારે શું કરવાનું છે? હવે તમારે આન્સરને રીડ નથી કરવાનો, તમારે રીડ કરવાનો છે આખો ટોપિક. અને એના માટે હું કહું છું મે બી 30 મિનિટ્સથી 1 આવરનો ટાઈમ તમે આપો. સી આઈ એમ સજેસ્ટિંગ અ વેરી પ્રેક્ટિકલ મેથોડોલોજી. તમે સમજશો તો તમને કદાચ એનો એડવાન્ટેજ બહુ વધારે થશે. અને હું તમને હમણાં એક્ઝેક્ટ ટાઈમ ગણીને આપીશ કે દિવસમાં 8 કલાકથી વધુ હું હજી પણ રેકમેન્ડ નથી કરતો. ઓકે, સો જો હવે તમે ટોપિક વાંચો. ફોર એક્ઝામ્પલ, મોડલ કોડ ઓફ કન્ડક્ટ શું છે, નિષ્પક્ષ ઇલેક્શનનું પ્રોવિઝન ક્યાં છે, ઇલેક્શન રિલેટેડ કયા કયા આર્ટિકલ છે, ચૂંટણી પણ શું છે, એને રિલેટેડ તમને જેટલું પણ લાગે એ બધું એક થરો રીડિંગ કરો. એવું નહીં કે ખાલી મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં જ વાંચવાનું, આગળ પાછળ ઉપર નીચેનું થોડું રેફરન્સ પોઈન્ટ જોડે વાંચો. બરાબર. ફોર એક્ઝામ્પલ એવું પૂછાય કે ભાઈ પ્રેસિડેન્ટ એ ખાલી રબર સ્ટેમ્પ છે, કોમેન્ટ કરો. રાઈટ, તો ઇઝ ઇટ સો? કેમ રબર સ્ટેમ્પ છે? તો એવું નહીં વિચારવાનું ખાલી રબર સ્ટેમ્પ છે કે નહીં એને જ કારણો જુઓ. આખો પ્રેસિડેન્ટનો ટોપિક વાંચી લો, ભલે એ દિવસે કલાક બીજો જાય. બરાબર. સો યુ કેન હેવ 30 મિનિટ્સ મિનિમમ ટુ 1 hour ટુ રીડ ઓન વન ટોપિક. સો 2 ટોપિક છે તો તમારા 2 કલાક આમાં ભલે જાય, કોઈ જ વાંધો નથી. નાવ કમ્સ ધી બેસ્ટ પાર્ટ. હવે તમે ટોપિક વાંચ્યો, નાવ યુ રીડ ધ ક્વેશ્ચન વિચ યુ હેવ રિટન, અને જાતે પોતે ચેક કરો કે ક્વેશ્ચનની ડિમાન્ડ શું હતી અને મેં શું લખ્યું. સમજાય છે? કોઈ તમને ચેક કરવાવાળો, કોઈ ક્લાસીસવાળા મિત્રો આપણા આટલી હદે તમને ડેડિકેટેડ સર્વિસ નહીં આપી શકે. સમજાય છે? બિકોઝ દે આર વર્કિંગ ફોર સમથિંગ એલ્સ અને તમે પોતાના માટે કામ કરો છો. રાઈટ. સો આ રીતે વાંચશો તો આઈ ડોન્ટ થિંક તમને કોઈ ઇશ્યુ આવશે. અને ઇફ યુ વિશ તો +2 days કે +3 days પછી, ધીસ ઇઝ ઓપ્શનલ બટ ધીસ વિલ ગીવ ધી ગ્રેટેસ્ટ એડવાન્ટેજ. જો તમે પોતાનો આન્સર વાંચ્યો, જાતે રેટ કરો, અને 2 દિવસ પછી હવે તમે સેમ ક્વેશ્ચનને ફરી લખો. રાઈટ. નાવ યુ વિલ સી ધ રેન્ડમ ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ્સ. અને આનાથી બીજો પણ એક ફાયદો થશે કે તમારી જે ઈચ્છા હોય છે ને કે રોજના હું 4 કે 5 ક્વેશ્ચન લખું, લખાઈ જશે. 2 નવા ક્વેશ્ચન, 2 દિવસ પહેલાંના જૂના ક્વેશ્ચન. રાઈટ. અને એસે કે લેંગ્વેજનું એકાદ જે દિવસે હોય એ. સમજાય છે? થોડું બર્ડન પડશે પણ ટ્રસ્ટ મી, અહીંયાથી જ તમારા સિલેક્શનનો રસ્તો નીકળે છે. સો લેટ મી સમરાઇઝ ધી ટાઈમિંગ્સ. અને હજી કહું છું, જેટલા લોકો ખાલી વાંચવામાં સમય બગાડે છે, પ્લીઝ ચેન્જ ઇટ. જો એડિટોરિયલ, હવે હું સમરાઇઝ કરતો જોઉં છું દિવસમાં કેટલી મિનિટ, 30થી 40 મિનિટનું હોય છે. સો આઈ એમ ટેકિંગ 0.5 hours ફોર ધીસ. પછી તમારું આન્સર રાઇટિંગ, વિચ ઇઝ અગેન 30 મિનિટ્સ ઓડ. સો 0.5 hours હું અહીંયા લઈ લઉં છું. બરાબર. પ્લસ માઇનસ સમથિંગ તમારે ગણી લેવાનું. ચલો, ધેન હું કહું છું આન્સર રિલેટેડ રીડિંગ, વિચ આઈ એમ ગિવિંગ યુ 1.5 to 2 hours. બિંદાસ આને આપો. સો બાય નાવ વી હેવ યુટિલાઇઝડ અવર 3 hours in the most efficient way possible, which will ensure your selection. સમજાય છે? This is the most important and most critical part of the whole preparation. આ 3 કલાક તમારે આવી જ રીતે કાઢવા જોઈએ એવું મારું માનવું છે. તમે ડિસએગ્રી પણ હોઈ શકો. રાઈટ. પણ ધીસ ઇઝ વોટ આઈ સ્ટ્રોંગલી બિલીવ. ક્લિયર? સો મારા હિસાબે તમારે આટલો ટાઈમ કરવાનો, 3 કલાક તમારા અહીંયા જતા રહ્યા. રાઈટ. હવે બાકીના ટાઈમમાં તમે 2 કલાક કે 2.5 કલાક એક સબ્જેક્ટ વાંચો. બરાબર. 2 કલાક બીજો સબ્જેક્ટ વાંચો, સબ્જેક્ટ 2. એક સબ્જેક્ટ 1 વાંચો 2 કલાક. and still you have only 7 hours read. આના પછી બી તમને કંઈ લાગે હજી એડ કરવું છે તો તમે એડ કરતા જાઓ. રાઈટ. પણ આન્સર રાઇટિંગ આઈ થિંક ઇઝ ઓનલી વન પર્સન વિચ કેન હેલ્પ યુ, એન્ડ દેટ ઇઝ યુ. તમારા સિવાય કોઈ વ્યક્તિને તમારા આન્સર રાઇટિંગ ઇમ્પ્રૂવ કરવામાં લિટરલી રસ નથી. બરાબર? સમજાય છે? સો ધીસ ઇઝ હાઉ યુ શુડ પ્લાન યોર હોલ ડે.
આ રીતે તમે તમારો આવો દિવસ પ્લાન કરો, 2 સબ્જેક્ટ રીડ કરો, એડિટોરિયલ વાંચો, બરાબર. અને જે દિવસે ગુજરાતી કે ઇંગ્લિશ હોય તો એ દિવસે એને રિલેટેડ ફોર્મેટ્સનું કે એ કંઈ કરો. હવે જો આમાં હજી આપણી જોડે 1 કલાક છે તો 1 કલાક રોજ ઇંગ્લિશ ગ્રામરને આપો, તમારે લાકડા તોડ ગ્રામર થઈ જશે, રાઈટ. 2 જ દિવસે આપવાનું છે, સોમવારે અને ગુરુવારે. બાકીના ટાઈમમાં હજી 1 કલાક તમારી જોડે છે, તમે પ્લાન કરી શકો, રાઈટ. સમજાય છે? This is how you should plan your whole day. And now comes the something about Sunday. સન્ડે શું કરવું જોઈએ? સન્ડે પહેલાં તો એક તમારે એસે લખવાનો જ છે. એસે કેટલો લખવાનો છે? 50 માર્કનો જ લખવાનો છે. પાસ્ટ પેપરમાંથી જ લખવાનો છે. 8 થી 10 પેજનો ભરવાનો જ છે. અને એસે કઈ રીતે લખવું એના પર મારા સેશન્સ, મારા ડિસ્કશન્સ, મારી મેથોડોલોજી બધું અવેલેબલ છે. પણ પ્લીઝ મહેરબાની કરીને એસે લખજો. એસેનો ખાલી ગ્રાફ બનાવીને નહીં ચાલે, ચાર્ટ બનાવીને નહીં ચાલે, વિચાર કરીને નહીં ચાલે, લખવું જરૂરી છે. ઇઝ ઇટ ક્લિયર? સો આઈ એમ ટેલિંગ અગેન, સન્ડે ખાલી આટલું કરજો. બાકીના ટાઈમમાં તમને મન થાય તો વીકનું કંઈ રિવાઇઝ કરો, ના મન થાય તો જલસા કરો, કોઈ વાંધો નથી, બરાબર. અને આ છે એના માટે એટલીસ્ટ 1 hour તમે આપો. એસે માટે તમને 1 કલાક મળશે 50 માર્કમાં. સેમ રેશિયો 12 minute for 10 marks. So effectively you will have 50 marks 1 hour translated. So ઠીક છે. સો આ રીતે તમારે તમારો આખો આવો પ્લાન કરવાનો છે, ડ્યુરેશન, બરાબર. સન્ડે આવો જવો જોઈએ અને બાકીના વર્કિંગ દિવસ તમારા આવવા જવા જોઈએ. સો ઇફેક્ટિવલી તમારે હવે તમારું એક આખું શિડ્યુલ બની જવું જોઈએ, બરાબર. અને મેક શ્યોર કે તમે ડેઈલી આ વસ્તુને ફોલો કરો, બરાબર. એક દિવસે કામ કરશો ને બાકીના 5 દિવસ આરામ કરશો તો એ નહીં મજા આવે. નેક્સ્ટ થિંગ, ખાલી રીડ ના કરતા, ખાલી રીડ ના કરતા, ખાલી રીડ ના કરતા. જોડે જોડે મેં તમને 1.5 થી 2 કલાકનું મિનિમમ 2.5 કલાકનું લખવાનું કીધું છે, લખવાનું વાંચવાનું, વિચ ઇઝ રિલેટેડ ટુ મેઇન્સ સ્ટ્રિક્ટલી. આને તમે કરશો તો અને તો અને તો જ તમારામાં એવા ઇમ્પ્રુવમેન્ટ આવશે જે સિલેક્શન માટે જરૂરી છે, રાઈટ. ધીસ મે બી માય બાયસ્ડ ઓપિનિયન, બટ સ્ટીલ આઈ સ્ટ્રોંગલી ગો વિથ દેટ આઈડિયા. બાકી પ્રિલિમનું રિઝલ્ટ શું આવે છે, મારા આવશે કે નહીં આવે, બધી વસ્તુઓ તમારા હાથમાં નથી. તો એના પર આપણે ટાઈમ અને એનર્જી નહીં બગાડીએ. એકદમ મસ્ત પોઝિટિવ રિઝલ્ટ ઇમેજિન કરી અને આપણે પ્રિપરેશન બાજુ ખુશ થઈને લાગી પડશું. ઇઝ ઇટ ક્લિયર? રાઈટ. બોલો, એની ક્વેરીઝ ઇફ યુ હેવ યુ કેન ટાઈપ ઇટ ડાઉન. ટાઈપ કરીને. હા બોલો બોલો. સર તમારો ઓલા વિડિયો જૂનો જોતો હતો ત્યારે તમે ઓલા ગ્રામરના 2 ઓલા લેક્ચર પૂરા કર્યા હતા. પછી ઓમાં વિડિયામાં કીધું કે બીજી નોમિનલ ફાઇલ ઈસ ઉપર બીજો ઓલો છે 1-2 વર્ષ જૂના છે લગભગ. આ ગ્રામર આજ છે ને જે છે 23 ઓલ સેશન્સ આર ધેર. મેં બધા જ સેશનને બધા જ મૂકી દીધા છે. એક પણ સેશન મારો પબ્લિક નથી, એવું નથી, બરાબર. બીજો સર એવું છે કે મારું એને ગુજરાતી મીડિયમમાં તો 80-90 પોસિબલ છે ઇંગ્લિશમાં. હું ગુજરાતી મીડિયમમાં જ હતો અને 80-90 પોસિબલ નથી તો તમારે ક્લાસ 1 લાવવું અઘરું થઈ જશે, બહુ ઓનેસ્ટલી કહું છું. આવે જ ને, કેમ ના આવે? હા, એટલે એના માટે આજ ગ્રામર ઇમ્પ્લિમેન્ટ કરવાના ને એમાં ફોર્મેટમાં ને એમાં. ફોર્મેટમાં તો કંઈ નથી. મેં તમને કીધું ને 2 દિવસે તમારે કીધું એ રીતે કરો. ફોર્મેટ્સ માટે જ છે બાકીના દિવસ. ઓકે, તો આ નોર્મલ કરશું તો 80-90 આવી જશે ને? આરામથી આવી જાય. પણ ટ્રસ્ટ મી, બધાને મળશે માર્ક્સ. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? અત્યારે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. એક દિવસે થશે, 1 અઠવાડિયું થયું, 2 અઠવાડિયું થયું, પછી 3જું અઠવાડિયું નહીં થાય. ધેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ બિગિન્સ, બરાબર. 5 કલાકના રીડિંગમાં નહીં ચાલે, ટ્રસ્ટ મી, નહીં ચાલે. તમારે જો સિલેક્શન ઇન્શ્યોર કરવું છે તો તમારે વધારે સિન્સિયર થવું જ પડશે, બરાબર. ઇફ યુ આર થિંકિંગ કે ઓછું રીડ કરીને ચાલી જશે તો નહીં ચાલે, બરાબર. અને આવા અઠવાડિયાઓ નહીં, આવા મહિનાઓ કાઢવાના છે ને મે બી વરસ કાઢવાના પણ આવે, બરાબર. કઈ મીન્સ માર્ક્સ સ્ટ્રેટેજી સમજાવો ને. મેં તો સમજાવી દીધું બકા. મેઇન્સના માર્ક્સની સ્ટ્રેટેજી બહુ સિમ્પલ છે. ચલો હું પેપર વાઇઝ તમને કદાચ માર્ક્સ કહી દઉં, આઈડિયલ માર્ક્સ કેટલા લઈ શકાય, બરાબર. જો
પેપર 1થી કે ચાલુ કરી 2, 3, 4, 5, 6 બરાબર. હું મિનિમમ માર્ક્સ કેટલા જોઈએ બરાબર, અને ગુડ માર્ક્સ કેટલા આવી શકે પ્રેક્ટિકલી બરાબર. જો પેપર 1 ઇઝ ગુજરાતી, મારા ખ્યાલે હું ગુજરાતીમાં 54 માર્ક્સે પણ ક્લાસ 1 બની ગયો હતો, બટ સ્ટીલ આઈ વુડ સે કે 55 to 60ની આજુબાજુ તમે રાખો. ગુડ માર્ક્સ વિલ બી 70 બરાબર. યા સો 55 માર્ક્સથી ચાલુ કરો, પણ 70 માર્ક્સ સુધી ગુજરાતીમાં લાવી શકાય. 70 ઇઝ એન એક્સિલન્ટ માર્ક અને એક્સેપ્શનલ માર્ક 75 કહી શકાય. ડોન્ટ ટાર્ગેટ ધીસ, આઈ વોન્ટ રેકમેન્ડ ધીસ, આઈધર યુ શુડ ગો ફોર ધીસ સફિશિયન્ટ. મારા ખ્યાલે ઇંગ્લિશ ઇઝ ધી મોસ્ટ ક્રિટિકલ સાઇન, અને ઇંગ્લિશમાં જો તમે 75થી ઓછા લાયા તો તમે ડબી ગયા. સો 75 ઇઝ મિનિમમ માર્ક્સ ફોર મી, 85 is a good mark for me, 90 plus anything is an excellent mark for me. રાઈટ, હમણાં આપણે ટોટલ સુધી તમને હું સમજાવીશ કે કેમ હું આ બધું કહું છું. રાઈટ, ઓકે. થર્ડ ઇઝ એસે. નાવ એસે ઇઝ અ વેરી ટ્રિકી પેપર નાવડેઝ. ઘણા બધાને માર્ક્સ મળે છે, ઘણાને નથી મળતા, બટ કન્ટેક્ચ્યુઅલી ના ગણીએ તો 60 માર્ક્સ ઇઝ ગુડ. 20 માર્ક તો મિનિમમ આવવા જોઈએ, મિનિમમ 60 આવવા જોઈએ, 55-60. Good marks will be 65 to 70. Excellent will be anything above 70. But you can target this. ઇંગ્લિશમાં એક અહીંયા જવાનો ટ્રાય કરજો. હું જ્યાં સર્કલ કરું છું ત્યાં તમે રહેવાનો ટ્રાય કરજો. યુ વિલ હેવ ફેર ઇનફ ચાન્સ. GS 1 એટલે કે આપણું પેપર 4, અને આ પેપર બહુ જ ખતરનાક હોય છે. રાઈટ, બિકોઝ સમહાઉ ધેર ઇઝ અ ટેન્ડન્સી કે આમાં જનરલી લોકોને માર્ક્સ ઓછા આવે છે. સો history, geography, art and culture is the composition of this paper. So અહીંયા તમારા 55થી 60 માર્ક્સ ઇઝ અ મિનિમમ માર્ક્સ જે તમારે લાવવા જ પડશે. ઇફ યુ ગેટ 65 ઇટ્સ અ ગુડ માર્ક, 70 પ્લસ ઇઝ એન એક્સિલન્ટ સિરીઝ. સો અહીંયા તમે ગુડ માર્ક્સમાં લાવવાનો ટ્રાય કરો. દેટ ઇઝ વોટ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ યુ. રાઈટ, દેન ધીસ ઇઝ ધી મેક ઓર બ્રેક સબ્જેક્ટ. GS 5 એટલે સોરી પેપર 5 એટલે કે GS 2 એટલે કે પોલિટી, ગવર્નન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇથિક્સ. 75 માર્ક મિનિમમનું ટાર્ગેટ રાખો. ઇવન યુ કેન હેવ 70 એન્ડ સ્ટીલ ઇટ ઇઝ ઓકે, બટ 75 ફિઝિબલ છે. 75 to 80 લાવો, ઇટ વિલ બી ગુડ માર્ક્સ. સો મિનિમમ 70, 75 ઇઝ પ્રેફરેબલ, 80 પ્લસ ઇઝ એક્સેલન્ટ. ઇફ યુ કેન ગો હિયર, વાવ, તમારા ક્લાસ 1ના ચાન્સીસ વધતા જશે. And the make or break subject is again GS 3 paper 6. અહીંયા 65થી ઓછા માર્ક્સ લાયા એટલે તમે પાણીમાં બેસી. 65થી ઓછા માર્ક્સ આ પેપરમાં ન જવા જોઈએ. કરંટ બેઝ છે, અને અહીંયા તમને સુમિત સરનું એડિટોરિયલ્સ વિલ બી મેક્સિમમ બેનિફિશિયલ બરાબર. અને ઇનફેક્ટ યુ વિલ ફાઇલ કે GSના 3 પેપરમાંથી એટલીસ્ટ તમને 20 ક્વેશ્ચન મિનિમમ એડિટોરિયલ્સમાંથી જ સીધા રેફરન્સમાં મળશે. દેટ ઇઝ માય ટ્રસ્ટ, દેટ ઇઝ માય એક્સપિરિયન્સ ઓફ ફોલોઈંગ દેટ સર ફોર અરાઉન્ડ 7+ years. 6 કે 7 વર્ષથી હું સરના સેશન સાંભળું છું, ઇવન આજે પણ સાંભળું છું બરાબર. સો એ ફેક્ચ્યુઅલની કે બહુ ટેન્શન નહીં લેવાનું, કોઈ બહુ ફેર નહીં પડતો. નો, એ પછી ક્યારેક બીજા ટોપિક પર વાત કરશું. બટ 65 ઇઝ અ મિનિમમ માર્ક્સ યુ શુડ ટ્રાય ટુ ગેટ. હા, બાકીના પ્લીઝ કોઈનું માઇક ચાલુ છે, ઇટ ઇઝ ડિસ્ટર્બિંગ, પછી વાત કરીએ. રાઈટ, યુ કેન મ્યુટ, થેન્ક યુ. ઓકે, સો 65 ઇઝ અ મિનિમમ ઇનફ માર્ક્સ. 70 ઇફ યુ કેન ગેટ ઇઝ ગુડ, એનીથિંગ અબાઉ 70 ઇઝ એક્સેલન્ટ બરાબર. તો હવે આપણે મિનિમમ માર્ક્સ લઈને ચાલુ કરીએ. 70 અહીંયા, 90 લઈને ચલો 85 લઈ લઈએ. ગુડ રેન્જને જ બધે ફોકસ કરીએ. સો 7 અને આ બીજા 7 લઈ લો. 7 દુ 14 અને 14 ને 8 22. 22 ને આ બીજા 14 એટલે કેટલા થયા? 22 અને 14 36, અને 36 અને 70 બરાબર. 360 પ્લસ 70 430, and I30 430 is a sufficient enough score to give you class 1 position in means. કારણ કે અહીંયા તમે એટલીસ્ટ ઇન્ટરવ્યૂમાં 50 લઈ આવો તો યુ વિલ બી અરાઉન્ડ 480, એન્ડ 480માં તમને ક્લાસ 1 મળે ને મળે જ, એવું મારું માનવું છે.
રાઈટ સો ધીસ ઇઝ હાઉ યુ શુડ ફોકસ ઓન દરેક સબ્જેક્ટ માટે આવી કંઈક પ્લાનિંગ સાથે તમે કામ કરજો બરાબર આવી છે કે બહુ મોટી વાત નથી રાઈટ સો આઈ હોપ કે મેં તમને થોડુંક પ્લાનિંગ અને શેડ્યુલિંગ સમજાવ્યું સબ્જેક્ટ વાઇઝ ફોકસ સમજાવ્યું દરેક સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ પર ધ્યાન આપવું જોઈએ અને કઈ રેન્જ સારી કહેવાય ખરાબ કહેવાય અને મારા ઓપિનિયન છે દરેક વખતે આ રેન્જ બદલાતી રહે છે પણ મોર ઓર લેસ યુ શુડ સ્ટીક ટુ ધીસ થિંગ્સ બરાબર અને જાતે પોતાને માર્ક્સ આપજો જાતે ઇવેલ્યુએટ કરજો આઈ થિંક દેટ વિલ બી ધ બેસ્ટ થિંગ વિચ યુ વિલ ડુ ટુ યોર સેલ્ફ બાકી અધરવાઇઝ always remember if you enjoy your reading that is the only way to maintain consistency and that is the only way to ensure selection બરાબર સો ક્વાઇટ સિમ્પલ રોજ તમારે વાંચવાનું છે બરાબર રોજ તૈયારી કરવાની છે રોજ એન્જોય કરવાનું છે કન્સિસ્ટન્ટ રહેવાનું છે લખજો ફરીને હું કહું છું 3 hours 2.5 to 3 hours હું રોજ રીડિંગ અને એને રિલેટેડ રાઇટિંગ અને એને રિલેટેડ ફોકસ કરશો આઈ થિંક યુ વિલ હેવ અ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ and on this note I keep my recording of the session till this moment. Hopefully you have liked and enjoyed the session and find some benefits for it. So keep learning, keep enjoying. Bye bye, take care.